નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. વિસનગરમાં ઊંચા અવાજે વાગતું ડીજે બંધ કરાવવા જતા પૂર્વ પાલિકા પ્રમુખ પર હુમલો. લગ્ન પ્રસંગમાં ઊંચા અવાજે વાગતા ડીજે બંધ કરાવવા જતા હુમલો. ભૂતનાથ મંદિરના કમ્પાઉન્ડમાં મોડી રાત્રે વાગતા ડીજેને બંધ કરાવવા ગયા હતા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અવાજથી મુશ્કેલી પડતા ડીજે બંધ કરાવવા ગયા હતા. અશોકજી ઠાકોર નામના વ્યક્તિના દીકરીના હતા લગ્ન. અશોક ઠાકોરે ગોવિંદભાઈને અને તેમના પત્નીએ ગોવિંદભાઈની પત્નીને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોબાળો મચી જતા સોસાયટીના રહીશો આવી જતા ગોવિંદભાઈને વધુ મારથી છોડાવ્યા હતા. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ. ગોવિંદભાઈ ગાંધી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ. શું બનાવ બન્યો છે તમારે? એટલે રાત્રે અમારે હું આશી સોસાયટીમાં રહું અને બાજુમાં અમારે ભૂતનાથ મહાદેવનું મંદિર, ત્યાં એમના મેરેજ હતા ઠાકોર સમાજના દીકરા દીકરીના. તે એનો મંદિરનો વહીવટ પણ હું કરું ભૂતનાથ મહાદેવનો. તો અમે એમને મેરેજ કરવા માટે એમને એ જગ્યા અમે આપેલી નક્કી કરીને. પછી એ લોકોને કંઈ ડીજેની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા. તો કશો હતો કીધું ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે 12 વાગે બંધ કરી દેજો, એવું મેં એમને સૂચના આપી. એટલે 12 વાગે બંધ કરી નહીં એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો, લોકો ડિસ્ટર્બ થાય બાળકોને. એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો અને લાકડીઓ અને પાઇપોના દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારી પત્ની ઉપર પણ એમને ગરદાપાટું કરી અને એને પણ હાનિ પહોંચાડી. તો આવા કારણે મારા ઉપર હુમલો કર્યો. હું અત્યારે સિવિલની અંદર વિસનગરમાં હું એડમિટ છું. આ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે મારી FIR લઈ લીધી. અત્યારે હાલ પોલીસ આગળની કાર્યવાહી શું કરે એ અમે પછી ખબર પડશે. કેટલા લોકોએ હુમલો કર્યો હતો? એ લગભગ 10-12 જણા હતા અને બીજું તો હતી બધા કઈ લોકો. એવી રીતે હુમલો કર્યો. ડીજે બંધ કરાવવા મુદ્દે હુમલો થયો? હા, ડીજે બંધ કરાવવા હું નીકળ્યો ઘરેથી રાત્રે 12 વાગ્યા. એટલે મેં કીધું લાવો, મારા સોસાયટીના 2-3 ફોન આવ્યા કે ભાઈ ગોવિંદભાઈ તમે ડીજે બંધ કરી આવો, તમે તો એના વહીવટદાર હો. તો હું બંધ કરાવવા ગયો તો મારા ઉપર એમને આ રીતે હુમલો કાવતરો કરી અને મને ગાળો બોલી અને પછી લાકડીઓ પાઇપો દ્વારા મને મારવામાં આવ્યો. એટલે મારો જીવ બચાવી અને હું નાઠ્યો તો હું આજે બચી શક્યો. તમને હોસ્પિટલમાં કોને પહોંચાડ્યા? એ અમારો ભત્રીજાએ મને અહીંયા લાયા અને મને એડમિટ કર્યો રાત્રે. મને કઈ ભાન હતું નહીં. પોલીસ કેટલા વાગે આવી હતી? પોલીસ આવી હતી લગભગ એટલે કયો આગળ ઘટના સ્થળે લગભગ રાત્રે આવી ગઈ હતી 12:30. મોડી આવી હતી પણ 12:30 આવી ગઈ હતી. હું તો અહીંયા એડમિટ હતો.